અમારી યુટ્યુબ ચેનલ એવી સેલ્ફ કેર બાય સાહિલ વ્યાસને આજે જ સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. અલે મોંઘું હું તો તારી જોડે જ આવતી હતી. ચમ શું થયું? અમારા ઘેર મહેમાન આવ્યા છે. આ પેલી રાહુલની હગાઈ નક્કી કરવાની છે એના માટે. આહા રાહુલબેન હગે નક્કી કરવાની. ચોથી આવ્યા છે તે? કડીથી આવ્યા છે. નમસ્કાર વડીલ. નમસ્કાર નમસ્કાર. બેસો બેસો. બોલો બોલો. કહું છું અહીંયા શારદાબેન કઈ જગ્યાએ રહે છે? શારદાબેન એટલે પેલા ભોગીલાલના વાઈફ ને? હા હા એ અરે યાર, એ તો મારી પાછળ જ રહી છે. એમ સરસ. શું કામ હતું તમારે એમનું? કામમાં તો કંઈ નહોતું, પણ એમને 2 છોકરા છે ને, હા અને એ 2 કુંવારા છે. હા. હા, એમની સત્પનની વાત લઈને આવ્યો. શું વાત કરો છો? અરે વડીલ, મારે 2 દીકરા છે અને એ પણ કુંવારા છે. તમારે 2 દીકરીઓ છે? મારે 2 દીકરીઓ નહીં, મારે 500 દીકરીઓ છે. એટલે કંઈ ખબર ના પડી. ખબરની અંદર વડીલ એવું છે ને, 500 દીકરીઓના હું છે ને સત્પણ કરાવું છું. તમે ચલો, મારે ત્યાં ચલો. પેલા મારે ત્યાં ચલો. અરે વડીલ, જઈશું, ચોક્કસ જઈશું. તમારું બી ગોઠવી દઈશું, તમારા છોકરાનું બી ગોઠવી દઈશું, ચિંતા ના કરશો. પણ આજે શું છે કે મેં શારદાબેનને ટાઈમ આપ્યો છે, એટલે મારે ત્યાં જવું પડે એવું છે. જુઓ, શારદાબેનને ત્યાં જજો, પણ પેલા તો તમારે મારે ત્યાં જવું પડશે. ચલો, મારે ત્યાં ચલો. અરે ચોક્કસ જઈશું, પણ એમને બિચારાએ છે ને જમવાનું બનાવીને રાખ્યું છે મારા માટે. નહીં, જમવાનું તો તમારે મારી સાથે જ છે અરે. અને મારે ત્યાં જ જમવાનું છે. અરે વડીલ, સારું, કંઈ વાંધો નહીં. તો હું શારદાબેનને જરા કહી દઉં. હા, કહી તો દો. હું નથી આવતો. બસ બરાબર. હા શારદાબેન, હા, હું આજે નહીં આવી શકું, અને હવાશે તો જરા હું મોડું થોડું આવું છું. સારું સારું. જો મારા દીકરાનું ગોઠવાઈ જશે ને તો તમે મોં માગી દક્ષિણા આપીશ. અરે વડીલ, હું માગી દક્ષિણા નહીં, એની અંદર એવું છે ને કે હું ખાલી મારી ફી જ લઉં છું, 5001. 5100 રૂપિયા. અરે. પછી કાંઈ? બરોબર, ચલો મારે ત્યાં ચલો. હા ચલો. મને લાગે છે આખું ગામ વધુ છે. અહીંયા તો આપણે બહુ દિવસો નીકળશે. જય માતાજી. હા હા. વડીલ, હું શું કહું છું હા. કે તમારા 2 દીકરાઓને જોઈ લઈએ. હવે મારા 2 દીકરાઓ એવું છે ને હા. કે કારખાને નોકરી ગયા છે. કારખાને નોકરી ગયા છે? હાજી. સરસ સરસ. તો ઘરમાં બીજું કોઈ છે નહીં? અમે ઘરમાં 3 જ જણા છીએ, હું ને મારા 2 દીકરા. પત્ની તો વર્ષો પહેલા ગુજરી ગયા. તમારું પણ ગોઠવવાનું હશે એમ ને? કંઈ વાંધો નહીં વડીલ, તમારું પણ ગોઠવાઈ જશે. જમવાનું શું કરો છો? ટિફિન આવે છે અમારે. હમણાં જ બેન આવશે ઓર્ડર લેવા, અને મારે તમારા ટિફિનનું પણ કેવું પડશે ને. આપણે સાથે જમીશું. અને એક કામ કરો, તમે અહીંયા રાત રોકાઈ જાઓ, એટલે સાંજે છે ને મારા દીકરાઓને જોઈ લો. હા, કંઈ વાંધો નહીં, મને શું વાંધો છે. બરાબર ને? ચોક્કસ ચોક્કસ. હા હા, એવું કરીએ. લલિતભાઈ કેટલા ટિફિન? આજે બેન 2 ટિફિન લાવજો. કેમ આજે 2 ટિફિન? મહેમાન આવ્યા છે. મહેમાન આવ્યા છે? ક્યાંથી આવ્યા છો? કડીથી. કડીથી આવ્યા છે એમ અને ને? બેન, હા. મહેમાન સગપણનું ગોઠવે છે. ઓહો, શું વાત કરો છો. તો મારે છે ને 2 દીકરા છે, એનું ગોઠવવાનું અરે છે. ગોઠવાઈ જશે, ચિંતા ના કરો. તો ચાલો અત્યારે જ મારા ઘરે. ના ના, એમ કેમ? અરે આજે તો મારે ત્યાં રોકાવાના છે. તમે એક કામ કરો, કાલે લઈ જજો. સારું સારું, કાલે મારા ઘરે આવજો. હા હા, હા ચોક્કસ. જો હું તમને છે ને કંસાર બનાવીને જમાડીશ. આ જ તમારો ભાવ છે ને, એ જ અમારા માટે બહુ છે. સારું ત્યારે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું છે ને ટિફિન બનાવીને લાવું છું, 2 આ ટિફિન. 2 ટિફિન લઈ જાઓ. લલિતભાઈ, હા, ટિફિન તો સારું બનાવો છે ને? 1 નંબર બનાવે છે. અરે તમે આંગળા ચાટતા રહી શું જશો. વાત કરો છો? હાથ થઈ તો નહીં જવું ને? કાલની બી વ્યવસ્થા થઈ ગઈ. ગામ બહુ સારું છે. ટેન ટેન. વડીલ, કેવું લાગ્યું જમવાનું? અરે એક નંબર જમવાનું મેં શું હતું. કીધું તું? આંગળા ચાટી જશો. હા, સાચી વાત છે વડીલ. હા, સાંજે બી એમનું ટિફિન આવશે, અને એમાં મેં એમને લાડુ કીધા છે, ખાસ તમારા માટે. વડીલ આવો ને આવો ભાવ રાખજો. બહુ આનંદ આવે છે. પણ વડીલ, મારા દીકરાનું ગોઠવાઈ તો જશે. અરે ગોઠવાઈ ગયું સમજો. હે, મારી જોડે 1-2 દીકરીઓ નહીં, 500 દીકરીઓ છે. ગોઠવાઈ જશે, અને તમારું પણ ગોઠવાઈ જશે. જય શ્રી કૃષ્ણ કોકિલાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દેવભાઈ તમારી જ રાહ જોઈને બેઠી હતી. કંસાર માટે? અરે કંસાર શું, જાત જાતનું જમવાનું બનાવ્યું છે બીજું. બહુ સરસ, બહુ સરસ. જમવાનું તો કોકિલાબેન તમારા હાથનું જ. આહા. પેલા કહેતા હતા હું આંગળીઓ ખાઈ જઈશ, આંગળીઓ ચાટી જઈશ, પણ ખરેખર એટલું સરસ હતું. આહા, મજા આવી ગઈ. સારું સારું, જો તમને મારું ઘર બતાવું.
આ નીચે 2 રૂમ છે ને ઉપર પણ 2 રૂમ છે. અરે કોકિલાબેન શું વાત કરી, તમારું ઘર તો બહુ ઘણું સારું છે. ઝૂંપડું પણ હોત ને કોકિલાબેન તો તમારા છોકરાઓનું છે ને સતપણ પાકું કરવાની જવાબદારી મારી. આ તો દેવુભા છે, દેવુભાની નજરમાંથી કોઈ હજુ સુધી પાછો ગયો નથી. પણ હું શું કહું છું, કંસાર જમી લઈએ. હા હા ચાલો ચાલો ચાલો. પણ તમારા છોકરાઓ દેખાતા નથી. એ સાંજે આવશે, નોકરી પર ગયા છે. કંઈ વાંધો નહીં, આવે એટલે આપણે પાકું કરી દઈશું, કોઈ ચિંતા નહીં. અને સાંજે દૂધપાક બનાવજો. સારું સારું, તમે કહો છો ને એ જ જમવાનું બનાવીશું. કોકલી હા મહેમાન આયા છે હા મહેમાન આવ્યા છે ને, બેસ તાર. તે મેં તો એવું સાંભળ્યું હા કે છોકરાઓના હગા કરાવે છે. હા તે હાથું જ સાંભળ્યું. હે તે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. સાંભળ્યું છે કે છોકરાઓનું ગોઠવી આલો છે. મારા છોકરાનું ગોઠવી દેજો. અરે કોઈ ચિંતા ના કરતા, બરોબર. તમારા છોકરાનું ગોઠવાઈ ગયું સમજો. શું મારી જો 500 છોકરીઓ છે, આખા ગામનું ગોઠવવા જ આવ્યો છું હું. અલી પણ પહેલા મારા છોકરાને તો થવા દે સક. પણ તાર છોકરાને શક પણ નહીં થાય. કેમ? આ તાર છોકરા હે ને આ રખડતા ફરે છે દારૂ પી પી. ને તારો છોકરો પેલો ચોતરે બેસીને આખો દાડો પેલો જુગાર રમ્યા કરે પત્તા. એમ ત્યાં ત્યારે જોયો. કેટલી વાર જોયું, આખું ગોમ વાતો કરે છે. મારા છોકરાને તો ઓમ લગન થઈ જશે, પણ તારા છોકરા આ દારૂ પીતા લથડિયા મારતા આખા ગામમાં ફરતા ફર. છપાયેલા કાટલા છે છપાયેલા. હવે મારા છોકરાની બહુ તો એટલી રૂપાડી લઈશ ને કે તું જોતી જ રહીશ એ આખો ફાડી. આ દેવબા આ કાગડી વાત સાંભળો નહીં, જયા જન્મનું વેર કાળે લડતી જ ફરે છે. અરે ચિંતા ના કરશો, તમે ઝઘડો ના કરશો. તારના છોકરાઓ તો દારૂડિયા જુગાડિયા હોય શું, અને એ લોકોને છે ને હું એવી કન્યા શોધીને આપીશ ને કચ્ચકડા જેવી, તમે યાદ કરશો, તમે ઝઘડો ના કરશો. હેડો મહેમાન માર ઘેર, મારા છોકરાને જોઈ લો. અરે આજે તો એનું નક્કી થઈ ગયું છે, કાલે તમારા તઈ રાખીશું. અને આજે તો શું છે, અમારા યજમાન દૂધપાક બનાવવાના છે. હે તો કાલ મારતા પાક્કું. અરે પાકું ને. હા તો કાલ પાક્કું રાખો, 2 ટાઈમ તમારું ભાવતું ભોજન બનાવીશ. હં? ચોક્કસ ચોક્કસ હો ને. કાલથી તમારે તઈ આવીશું. આવતીકાલનું બી ભોજન બુકિંગ થઈ ગઈ. રાધે રાધે. વડીલ રાધે રાધે. કાલનું પાકું હો. હા હા. તો પછી આપણે જમી લઈએ. હા હા ચાલો દે. અલ્યા મોંઘું હું તો તારી જોડે જ આપતી હતી. શમ શું થયું? અમારા ઘેર મહેમાન આવ્યા છે. આ પેલી રાહુલની હગાઈ નક્કી કરવાની છે એના માટે. આહા રાહુલબેન હગે નક્કી કરવાની ચોથી આયા છે તે? કડીથી આવ્યા છે. કડીથી આ તે શું કામ હતું બોલો ને? અરે એ આયા ને આપણે ઘેર, મારે ઘણું બધું જમવાનું બનાવ્યું છે ને, તે મને એમ કે લઈ મંગુને બોલાવ્યો, થોડો માં ટેકો રહીને એને મદદ કરાય. હા તે હેડો. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો 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 બેહો બેહો. અમારી બેનપણી છે મંગુ, જય શ્રી કૃષ્ણ. બધી તૈયારી કરતા હતા. મંગુ આ પેલું મેં નતું કીધું રાહુલના હગા માટે કડીથી. હા હા અચ્છા તમે કડીથી આયા એમ ને? તો કોની છોકરી છે? એ છોકરીઓ તો મારી જો 500 છે, પણ શું છે કડીની અંદર પેલા મોહન કાકા ખરા ને, એમની 4 છોકરીઓ છે. એ અત્યારે 4 છોકરીઓ માટેનું લઈને આવ્યો છું. મોહન કાકા કડીમાં. અચ્છા પેલું મેઇન માર્કેટમાં એમની બીજા નંબરની કરિયાણાની દુકાન છે એ મોહન કાકા? હા હા એ જ હા એ જ. અચ્છા અચ્છા એમની 4 છોકરીઓ છે એમ ને? હા હા. શું નામ છે એનું? અને આપણે નામથી કઈ લેવા દેવા હોય, આપણે તો સીધા સતપણ કરાવીએ એટલે પૂરું. હા. અચ્છા 4 છોકરીઓ હે ને? તે કયા નંબરની છોકરી? પહેલા નંબરની, બીજા નંબરની, ત્રીજા નંબરની, કયા નંબરની છોકરી જોડે અમને કરાવી જ નથી? એમને જે પસંદ આવે ને એ છોકરી જોડે આપણે નક્કી કરી દઈશું. અને એ છોકરી પસંદ ના આવે ને તો 500 છોકરીઓ છે મારી જોડે. કોઈ ચિંતા ના કરશો, પાકું કરીને જ જઈશું. અચ્છા તો મોહન કાકાની છોકરીઓ કેટલી? 4 છોકરીઓ હે ને? કરિયાણા વાળા, બીજા નંબરની દુકાન હે ને? આપણે જમવાનું તૈયાર છે ને? આપણે ભેગા થઈને તૈયાર ના કર્યું? હા તો 2 થાળી કરો, જમી લઈએ આપણે 2. ના ના 3 થાળી. 3 નહીં 2 જ થાળી. તારે તો છે ને મોહન કાકાને ત્યાં જઈને જમવાનું છે. ઠગ હાડા
શું કીધું તે મોહન કાકા તને ખબર છે મોહન કાકા કોણ છે કોણ છે? મારા હગ્ગા મોંમાં છે મોહન કાકા અને એમને છે ને કોઈ છોકરીઓ નહીં એમને 4 છોકરા છે અરે તમને બેન છે ને કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચેન્જ થઈ છે. એની અંદર છે ને જે 6ઠ્ઠા નંબરની દુકાન ખરી ને હું એની વાત કરું છું. એ આખી લાઈન છે ને લાઈન એમાં 3 જ દુકાન છે અરે 3 દુકાન ખરી પણ એ હું તમને શું કહેવા માંગુ છું બેને એ નાનું બજાર ખરું નાનું બજાર એની ઓ ઠગ ચૂપ થઈ જા હવે તું નાનું બજાર જેવું કશું બજાર છે જ નહીં એક જ બજાર છે આ તો ઠગ છે એક નંબરનો આ ખાવા મળે ને એટલે આ ઘેર ઘેર ફરતો હશે અરે કશો વાંધો નહીં મોહન કાકાની છોકરીઓ નથી તું ચિંતા શું કરું હવે 500 છોકરીઓ પડી છે. અલા તું અહીંથી ઊભો થા 500 છોકરીઓ વાળી તને 500 પડશે હમણાં ઊભો થા અહીંથી અરે ખાવાની મળે ચપલા ખાવા મળશે હમણાં ખાવા નહીં મળે અને તમે શું આવી રીતે આ બધાના ઘરમાં ઘૂસવા દો છો આવા ઠગ બધા ફરતા હોય છોડીઓ બતાવો ને છોકરા બતાવો ને કશું ના બતાવે આ તો બધા ડોઝા ભરવા નીકળ્યા હોય આવા લોકો કોઈ રૂપિયા બુપિયા જ નહીં આલે ને હેડો બચી જ જા ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો આ છોકરીઓની અછત છે ને એટલે આવા બધા નેકડી પડ્યા છું તે તમે ધ્યાન રાખજો પાછા અને તમને કહું છું હેડો જમી લઈએ બનાવ્યું સાહેબ